નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે 4 ફેબ્રુઆરી 2024 એટલે કે વિશ્વવિખ્યાત ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 72 એટલે કે 72મો કન્વોકેશન જે ખાસ પ્રોગ્રામ હતું તેનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બેચલર, માસ્ટર્સ અને તેમનું જે પણ ભણતર જે કમ્પ્લીટ કર્યું તે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને નવાજવામાં આવ્યા. જે લોકો સ્નાતક થયા તે તમામને ગોલ્ડ મેડલ છે કે ડિગ્રી છે તે એનાયત કરવામાં આવ્યું, જેમાં ખાસ કહી શકાય કે શુભાંગી રાજે ગાયકવાડ પણ ખાસ ઉપસ્થિત હતા, તેમજ CM પણ ખાસ ઉપસ્થિત હતા અને ખાસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જેઓ ગોલ્ડ મેડલ મેળવ્યા, જેઓ ડિગ્રી મેળવી અને કહી શકાય કે ખૂબ જ ખુશીની પળ કહેવાય. ભણી ગણીને જ્યારે આગળ વધે અને તેમને કંઈ પણ સન્માન મળે, ખૂબ જ ખુશીની વાત કહેવાય. તેવી જ રીતે આપણા સ્ટુડિયોમાં હાલ ઉપસ્થિત છે ખાસ ટ્રાયો કહી શકાય, મધર, ડોટર એન્ડ સન, કે જેઓએ પણ તેમની અલગ અલગ ફેકલ્ટીમાંથી માસ્ટર કમ્પ્લીટ કર્યું છે, બેચલર કમ્પ્લીટ કર્યું છે, જેમાં ફર્સ્ટ હિના મેમ કે જેઓ કહી શકાય કે આર્ટ્સ ફેકલ્ટીમાંથી સંસ્કૃત, પાલી અને પ્રાંકૃતમાં માસ્ટર કમ્પ્લીટ કર્યું છે. તેમજ તેમની ડોટર આયુષી કે જેઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને સાથે તેમના સન એટલે કે આયુષ કે તેઓએ BComમાંથી બેચલર કમ્પ્લીટ કર્યું છે. પહેલાં તો આપ તમામનું સ્પાર્કના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને જેમ મેં જણાવ્યું કે ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આપણી MS યુનિવર્સિટી બરોડાની વિશ્વવિખ્યાત છે અને ગઈકાલે તેનો 72મો કન્વોકેશન પ્રોગ્રામ હતી, સેરેમની હતી. પહેલાં તો કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો અને શું વિશેષ મળી? કારણ કે કહેવાય ને કે મધર, ડોટર એન્ડ સન તમામ ત્રણેય અલગ અલગ ફેકલ્ટીમાંથી છો અને તમે બેચલર મતલબ માસ્ટર કમ્પ્લીટ કર્યું છે. કેવો એક્સપિરિયન્સ રહ્યો? એક રોમાંચક અનુભવ રહ્યો, કારણ કે 1996માં મેં કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હતું સુરત, અને ત્યાર પછી આફ્ટર અ લોંગ સ્પાન મને એક આ નવો કોર્સ કરવાનો ચાન્સ મળ્યો. ડૉક્ટર જયેશભાઈ શાહ જે એજ્યુકેશનાલિસ્ટ છે એમણે મને સજેસ્ટ કર્યું કે આ કોર્સ જોઈન કરો, MS યુનિવર્સિટીમાં ઘણું સારું છે અને તું કરી શકીશ. પહેલાં તો હાના કરી હતી, કારણ કે હું ઘણી બધી સંસ્થાઓ સાથે પણ જોડાયેલી છું. સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરામાં જે કાર્યરત છે એમાં હું ઉપપ્રમુખ છું હાલમાં, અને સાથે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદમાં ગુજરાત લેવલ પર લેડીઝ વિંગની પ્રેસિડેન્ટ છું. આ સિવાય ઘણી સંસ્થાઓમાં હું કોર કમિટીમાં છું. તેથી મલ્ટિપલ જવાબદારીઓ હતી. ઘરની તો ખરી, મારા 3 કિડ્સ છે. એલ્ડર ડોટર જેના હમણાં જ 15 દિવસ પહેલાં મેરેજ થયા, અને ત્યાર પછી આયુષ અને આયુષી, એટલે અને સાસુ સસરા અમે બધા સાથે જ રહીએ છીએ. તો થોડી ડગમગી ગઈ હતી, પણ મને સારો એવો સપોર્ટ મારા હસબન્ડ બંકીમ અને મારા કિડ્સે આપ્યો, અને મોરલ સપોર્ટના કારણે જ હું આ કોર્સ 2 વર્ષનો જે છે એ ખૂબ સારી રીતે 79% સાથે પાસ આઉટ કરી શકી. જી, અને ખૂબ જ ખુશીની વાત કહેવાય કે તમે તો માસ્ટર કમ્પ્લીટ કર્યું, સાથે તમારા ડોટર અને સને પણ કર્યું છે. તો તમારા સબ્જેક્ટની વાત કરું તો તમે કયા સબ્જેક્ટમાં માસ્ટર કમ્પ્લીટ કર્યું છે એના વિશે માહિતી આપો. MS યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં સંસ્કૃત, પાલી અને પ્રાકૃત ડિપાર્ટમેન્ટ છે, જેમાંથી આ માસ્ટર ડિગ્રી મેં અચીવ કરી છે. એમાં મેઇન સબ્જેક્ટ મારો વલ્લભ વેદાંત હતો, જેમાં પુષ્ટિમાર્ગીય જ્ઞાન એમાં અમને આપવામાં આવે છે. આ સાથે ઘણા આપણા સંસ્કૃતના મહાકાવ્યો, અલગ અલગ સબ્જેક્ટ હતા, કમ્યુનિકેટિવ સંસ્કૃત વગેરે, એમાં સંસ્કૃતના મહાકાવ્યો પણ અમને શીખવાડવામાં આવ્યા. ટીચર્સનો, પ્રોફેસર્સનો સપોર્ટ ટ્રીમેન્ડસલી બહુ જ સારો હતો, કારણ કે અમારા જેવા હાઉસવાઈફ જે આટલા વર્ષો પછી એજ્યુકેશન ફિલ્ડમાં ફરી આવ્યા હોય, જે કાટ લાગ્યો હોય મગજ પર, એને બહુ સારી રીતે ઘસીને એ લોકોએ સાફ કર્યો અને બહુ કૂલ અને શાંતિથી એમને અમને સહન કર્યા છે. કારણ કે જે અમારી યાદશક્તિ વગેરે હોય એ જનરલ સ્ટુડન્ટ્સ કરતાં અમે થોડા ધીમા પડતા હતા, પણ એમને બધા જ ટીચર્સે અમને બહુ જ સારો સપોર્ટ આપ્યો અને બહુ સારી રીતે અમને બધા જ સબ્જેક્ટમાં નોલેજ આપ્યું. જી, આયુષી આપ શું કહેશો, કેવું રહ્યો આપણો એક્સપિરિયન્સ?
મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. એઝ હું બહુ પ્રાઉડ છું કે મેં કન્વોકેશનનું સ્ટેજ શેર કર્યું મારા મોમ જોડે, કે અમે બે સાથે એમની માસ્ટર્સની ડિગ્રી કમ્પ્લીટ કરી, મેં મારી ગ્રેજ્યુએશનની ડિગ્રી કમ્પ્લીટ કરી. જી સો આઈ એમ સો હેપી કે અમારું સાથે કમ્પ્લીટ થયું. જી ઘણી બધી વિશેષ મળી હશે ને કાલે તો? કોંગ્રેચ્યુલેશન્સની તો ભરમાર આવી હશે સોશિયલ મીડિયા પર. યસ. જી સાથે આગળ શું કરવાનું પ્લાન છે? હું અત્યારે કરન્ટલી માસ્ટર્સ ઇન સોશિયલ વર્ક કરી રહી છું પારુલ યુનિવર્સિટીમાંથી. અચ્છા. એન્ડ સેકન્ડ સેમિસ્ટર ચાલે છે અત્યારે. ઓકે. પછી PhD સેમ લાઇનમાં. ઓકે. થેન્ક યુ. આયુષ, આપ શું કહેશો? મારો બી એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો કે હું મારા સિસ્ટર સાથે અને મારા મધર સાથે એક જ સ્ટેજ ઉપર કોન્વોકેશનમાં શેર કર્યું, અને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમારા બેઉની સાથે મારા મધરે બી માસ્ટર્સની ડિગ્રી સંસ્કૃતની અંદર હાસિલ કરી, અને એ બી બહુ સારા પર્સન્ટેજથી, કે 79% છે. જી ઘણો પ્રાઉડ મોમેન્ટ હશે ને, કારણ કે ઘણા છે ને સ્ટુડન્ટ એવા હોય કે નહીં મમ્મી પપ્પા નહીં ફ્રેન્ડ્સ છે, ફ્રેન્ડ્સ જોડે ફોટો સેશન હોય, તો તમે તો આ જેમ કે બેકગ્રાઉન્ડમાં પણ જોઈ શકાય છે કે ત્રણેય જે મધર્સ, સન એન્ડ ડોટર ત્રણેયનો ફોટો છે, તો કેટલું મતલબ પ્રાઉડ મુમેન્ટ છે તમારા માટે, કારણ કે ઘણું બધું મતલબ સારું કહેવાય, પ્રાઉડ મુમેન્ટ છે. તો શું કીધું તમારા ફ્રેન્ડ લોકોએ? એ જ વસ્તુ એમને કીધી કે તું બી હવે એમની જોડેથી શીખ, કે ભાઈ આ એજે આટલું બધું કરી શકે છે, તો આપણે આ એજે તો એમના કરતાં બહુ જ સારું કરવું જોઈએ, અને એમનામાંથી શીખવા જેવી બધી બહુ વસ્તુઓ છે જે હું મારા લાઈફમાં આગળ ઇમ્પ્લિમેન્ટ કરી શકીશ. જી તમે શું વિચાર્યું છે આગળ શું કરવાનું છે? હું અત્યારે તો હાલમાં જોબ કરી રહ્યો હતો, હમણાં મેં ડ્રોપ કરી જોબ, અને હવે હું આગળ કેનેડા MBA માટે જઈ રહ્યો છું ડિજિટલ માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ એનાલિટિક્સમાં. ઓકે. ઓકે, બેસ્ટ ઓફ લક ફોર. થેન્ક યુ સો મચ. અને મેમ તમને પૂછવા માંગીશ કે એઝ અ હાઉસવાઈફ ઘણું અઘરું હોય છે, કારણ કે પીપલના જે જજમેન્ટ હોય છે તે બધું પણ એ કરીને તમે આટલા સુધી પહોંચ્યા છો, હજી આગળ પણ તમારો સ્કોપ છે, તો એના વિશે શું કહેશો, કે કેવી રીતે મેનેજ કેવી રીતે કર્યું? જી સૌથી પહેલાં તો સવારે વહેલા ઉઠવું જ પડે. 5 વાગે ઉઠીને 5 થી 7 કે 8 વાગ્યા સુધી મારું જે રૂટીનનું રોજનું ભણવાનું હતું એને હું રેગ્યુલર ભણતી હતી, લર્ન કરતી હતી, અને પછી મારું હાઉસહોલ્ડ વર્ક ચાલુ થઈ જતું હતું. એ પછી છોકરાઓ, હસબન્ડ, આ તે બધું સાચવીને મેં મેનેજ કર્યું, કારણ કે અમારે 9 વાગ્યાના ક્લાસીસ હતા, લગભગ 1:20 અમારા ક્લાસ પતતા હતા, જે રેગ્યુલર અમે એટેન્ડ પણ કર્યા. ખાલી ફર્સ્ટ સેમિસ્ટર અમારું કોવિડમાં ઓનલાઈન ક્લાસીસમાં ગયું, પછી તો અમે રેગ્યુલર કોલેજ એટેન્ડ કર્યો. એટલે આટલા વર્ષો પછી આ એજ પર પણ અમને કોલેજ લાઈફ એન્જોય કરવા મળી, જે અમે ફૂલ્લી એન્જોય કરી. પિકનિક અરેન્જ કર્યા છે, સ્ટડી ટૂર પણ કરી છે, એટલે ઘણું સારું રહ્યું. બીજું એક ખાસ કે તો ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ જે આપણી છે, કદાચ ક્યારેય મેં આ કોર્સ જોઈન ના કર્યો હોત ને તો હું ક્યારે ત્યાં ગઈ નહીં હોત. આટલી બધી મેન્યુસ્ક્રિપ્ટ એટલે કે હસ્તપ્રત આટલા વર્ષો જૂની લોકોએ જેમણે આપણા જે ફિલોસોફર્સ છે એમણે લખી છે, એ ક્યારેય જોવા ના મળી હોત. મેન્યુસ્ક્રિપ્ટ ડિકોડિંગ કરવાનો બી એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. કદાચ મેન્યુસ્ક્રિપ્ટ ડિકોડિંગ છે, સંસ્કૃતનો પ્રચાર પ્રસાર છે, આ બધા મારા નેક્સ્ટ હવે સ્ટેપ્સ છે જે હું મારા લાઈફમાં આગળ એ કરવા માગું છું. થેન્ક્સ અ લોટ ટુ જયેશભાઈ કે જેમણે આ કોર્સ કરવા માટે મને પ્રેરણા આપી, અને અમારા બધા પ્રોફેસર્સ કે જેમણે અમને સપોર્ટ કર્યો, જેને લીધે સંસ્કૃત માટે આટલું માન મને થયું અને હું બીજાને કરાવીશ. જી, આપણા ભારત દેશ માટે તો ખૂબ જ ગર્વની વાત કહેવાય, કારણ કે સૌથી પ્રાચીન જે ભાષા છે સંસ્કૃત છે, અને સંસ્કૃતના કહેવાય ને કે આપણા જે પુસ્તકો હતા એ બહારના લોકો લઈ ગયા છે, ને ત્યાંથી આજે અત્યારે યોગા છે કે ઉપચાર કરી રહ્યા છે જે દવાઓમાં, એ પણ આપણા સંસ્કૃતમાંથી એ કરીને જ કરે છે. તો ખૂબ જ સારો સબ્જેક્ટ પણ છે તમારો, અને તમે આગળ એના પર જ અવેરનેસ જે લાવવા માંગો છો, તો એ કેવી રીતે લાવશો અવેરનેસ? બસ તમારા જ માધ્યમથી ખાસ હું તો બધા જ પેરેન્ટ્સને કહેવા માગું છું કે સૌથી પહેલી વાત એ જ છે કે આપણી જે લેંગ્વેજ છે સંસ્કૃત, બેઝિક આપણે એટલે એઝ અ પેરેન્ટ્સ આપણે થોડી ઘણી પણ શીખવાની ચાલુ કરીએ ને તો આપણે આપણા કિડ્સને એમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરાવી શકીશું. અને સ્ટુડન્ટ્સને ખાસ કહીશ કે તમે તમારી જાત પર પૂરેપૂરો ભરોસો રાખો, એન્ડ ઓલવેઝ બી પોઝિટિવ. મારી ટેગલાઇન બી આ જ છે વોટ્સએપ પર ને એમાં. તમે તમારી જાત પર ભરોસો રાખો અને
જે પણ કંઈ કરો છો સારું જ થશે. એક વિશ્વાસ સાથે આગળ વધશો ને 100% ઊંચાઈઓને તમે આંબી શકશો. આ બંને વાત મારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સે ખાસ કહેવી છે. જી, અને હું એક મેસેજ તમને પહોંચાડવાનું કહીશ કે જે પણ હાઉસવાઈફ હોય કે પછી જે પણ વર્કિંગ વુમન જે પણ જોઈ રહ્યા છે હાલ હમણાં, અને કહેવાય ને કે તમારા જે ડોટર ભણે છે, સન ભણે છે, તો એવા તાણા બી સાંભળ્યા હશે કે એ લોકો ભણે છે, હવે તમને શું ભણવાનું છે, કે ભણીને શું કરશો, બધું વેલ સેટ છે, નથી ભણવું. ને ઘણા બધા લોકો હશે જે ભણવા માંગતા હશે પરંતુ એમના બાળકોને લઈને અથવા તો નહીં ભણી શકતા હોય અથવા તો આવા જજમેન્ટ્સને લઈને નહીં ભણવામાં મતલબ નહીં ભણી શકતા હોય, નહીં એમનું આગળ કંઈ પણ ધપાવી શકતા હોય, તો તમે એ લોકોને શું કહેવા માંગશો? એ લોકોને કેવી રીતે મોટિવેટ કરશો? એવા સૌને મારે એવું કહેવું છે કે એકવાર જો તમે એક નક્કી કર્યું છે કોઈ ગોલ, તો અનડાઉટેડલી એમાં આગળ વધો. આજુબાજુ કોઈ શું બોલે છે, શું કહે છે, એને ઇગ્નોર કરો અને આ વિશ્વાસ સાથે આગળ વધો. આવું તો ઘણા બધા બોલવાવાળા મળશે અને બોલશે, એ એમની ફિતરત છે, એ લોકો બોલે છે, તો આપણી ફિતરત છે કે આપણે જે નક્કી કર્યું હોય એમાં આપણે આગળ વધવાનું. એટલે જો એ એમની ફિતરત ના છોડી શકતા હોય જે ખોટી છે, તો આપણે આપણી સાચી ને સારી ફિતરત છે એને માટે છોડવી જોઈએ. અને થોડોક પ્રયત્ન કરવો પડે છે, કરશો તો ચોક્કસ આગળ આવશો. અને છે ઘણા બધા ચેલેન્જીસ હતા, પણ બિકોઝ ઓફ ફૂલ ફેમિલી સપોર્ટ, સાસુ, સસરા, હસબન્ડ અને મારા ત્રણે કિડ્સ આસ્થા, આયુષ અને આયુષી, એ બધાના સપોર્ટથી જ હું આટલું કરી શકી છું. ઘરમાંથી કદાચ સપોર્ટ થોડો ઘણો ઓછો પણ મળે તો પણ આ વસ્તુ અશક્ય નથી. મેં આના પછી જે નેક્સ્ટ બેચ અમારી ચાલુ થઈ એમાં 5 બીજી લેડી સ્ટુડન્ટ્સ, એટલે જે લગભગ અમારા ઉંમરની છે, એ લોકોને ઇન્સ્પાયર કરીને એમને પણ કોર્સ ચાલુ કરાવ્યો જ છે. આ જ કોર્સમાં એ લોકોએ જોઈન કર્યું. જી, અને અંતે આયુષ અને આયુષી કંઈ કહેવા માંગતા હોય તમે તમારા ફેલો સ્ટુડન્ટ કે પછી જે પણ સ્ટુડન્ટ જે કદાચ તમારી જોડે હશે પરંતુ નાસીપાસ થયા હશે, નાપાસ થયા હશે કોઈ પણ એમાં, તમે એ લોકોને શું કહેશો? પહેલાં તો એવું કહીશ કે અગર ફેલ થાય તો આપણે એને એઝ આપણે પોઝિટિવ લેવાનું કે ના, હું કરી શકું છું, રીસ્ટાર્ટ કરી શકું છું એ વસ્તુને પાછો, અને હું આનાથી વધારે મહેનત કરીશ તો બહુ જ સારી રીતે સારા પર્સન્ટેજે પાસ થઈશ. એન્ડ બધા બહુને અત્યારે સોશિયલ વર્ક ફિલ્ડની બારેમાં ખબર નથી કે શું છે, તો હું એમાં કહેવા માંગીશ કે અત્યારે એના બધી જ જગ્યાએ અત્યારે સોશિયલ વર્કર્સની એટલી બધી ડિમાન્ડ છે કે ઓછા પડે છે કે ક્યારે અમને મળશે કોઈક માસ્ટર્સ કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરશે, PhD કમ્પ્લીટ કરશે એ ફિલ્ડમાં. તો હું બી એ બી કહેવા માંગીશ કે તમે સોશિયલ વર્કની ફિલ્ડમાં તમે પ્રયત્ન કરો કે તમને આગળ જાણકારી લો એની કે છે શું એકચ્યુઅલીમાં. અને પહેલાં મને બી આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ નહોતો, બટ ધીરે ધીરે જેમ જેમ બેચલર સ્ટાર્ટ થયું અને કમ્પ્લીટ થયું ત્યાં સુધી મને બહુ જ બધો એક્સપિરિયન્સ મળ્યો છે એનાથી સારું. એટલે હું એ જ ફિલ્ડમાં અત્યારે માસ્ટર્સ બી પરસ્યુ કરી રહી છું અને મારું પ્લાનિંગ એવું જ છે કે એ જ ફિલ્ડમાં હું PhD બી કરું. જી, આયુષ આપ કંઈ કહેવા માંગતા હોય? તમને અગર કોઈ બી વસ્તુ હાસિલ કરવી હોય તો એના માટે મહેનત તો કરવી જ પડશે. અને એક કોટ મેં બહુ સારો વાંચેલો છે કે ઇફ યુ વિલ ડુ હાર્ડ વર્ક, સક્સેસ વિલ ફોલો યુ. અગર જો તમે બહુ સારું હાર્ડવર્ક કરશો તો તમને એની જે સફળતા છે તમને મળવાની જ છે. અને એના માટે હું એ જ કોટ મારા દિમાગમાં રાખું છું ને એના જ પ્રમાણે હું ચાલું છું. એના લીધે આગળ જેટલા બી મારા પ્લાન્સ છે કે મારે આ કરવું છે મારા ફેમિલી માટે, જેટલા બી લોકો છે, મારા ફ્રેન્ડ્સ છે, બધા માટે એ વસ્તુ હું આગળ મારા લાઈફમાં બી ઇમ્પ્લિમેન્ટ કરીશ અને બીજાને બી એવું ટ્રાય કરીશ કે હાર્ડવર્ક કરતા રહે અને એમના જેટલા બી ગોલ્સ છે બધા અચીવ કરે. જી, થેન્ક યુ સો મચ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ આપ ત્રણેયને. ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. કહી શકાય કે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં ગઈકાલે 72મો કન્વોકેશન કહી શકાય સેરેમની યોજવામાં આવી અને જેમાં ત્રણેયને અલગ અલગ ફેકલ્ટીમાંથી માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે, બેચલર કમ્પ્લીટ કર્યું છે. અને ખાસ હિના મેમ તો છે જ મોટિવેશન તમામ બધી જ જે અત્યારે હાઉસવાઈફ જોઈ રહી છે અને તમે પણ આશા રાખો છો કે ભણવું છે પરંતુ કંઈક ને કંઈક કહી શકાય કે બંધનથી બંધાયેલા છો કે હું કેવી રીતે કરી શકીશ, તો એવું ના હોય. જો ભણવાની ઈચ્છા હોય તો તમે ગમે તે એજે, ગમે તે કહી શકાય કે ગમે તે જગ્યા પરથી તમે ભણી શકો છો ને આગળ વધી શકો છો. અને ઘણો પ્રાઉડ મુમેન્ટ હોય જ્યારે ફેમિલી શેર કરે ડિગ્રી અને ફોટોગ્રાફ સાથે. આજના સોશિયલ મીડિયામાં જ્યાં ફ્રેન્ડ સાથે છવાયેલા હોય, જ્યારે મધર સાથે આપણે ડિગ્રી શેર કરીને ફોટો ક્લિક કરાવતા હોય તો એ અલગ જ પ્રાઉડ મુમેન્ટ હોય. ત્યારે તમામ જે જોડાયેલા છે આપ તમામનો પણ ખૂબ ખૂબ આભાર. વિડીયો જર્નલિસ્ટ અમિત દેવોદાસ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.